Let's see one video first. તેની મમ્મી પાછી ઓપ્શન આપે ખાવાના, બેટા મેગી બનાવી આપો. આજકાલ બાળકોમાં ખાસ કરીને ડાયાબિટીસ, થાઇરોઇડ, હોર્મોનલ પ્રોબ્લેમ્સ, વેઇટ ગેઇનના ઇશ્યુઝ, એ સિવાય છોકરીઓમાં જે છે પીસીઓડી અને પીસીઓએસના પ્રોબ્લેમ્સ નાનપણથી જોવા મળે છે, એટલે કે તેના પ્યુબર્ટી ટાઈમથી જોવા મળતા હોય છે, જેનું મુખ્ય કારણ આ પણ હોઈ શકે. આપણે જ્યારે બાળક નાના હોય ત્યારે તેને પેકેજ ફૂડ છે, મેગી, પાસ્તા, પીઝા, આ બધી વસ્તુઓ અત્યારે જે ટ્રેન્ડી છે વધારે આપતા હોઈએ છીએ અને એના ચોઇસ વધારે આપતા હોઈએ છીએ, જેના કારણે આગળ જતાં બાળકોની જે ગટ હેલ્થ છે, એટલે કે પાચન શક્તિ છે, મંદ પડે છે. અને પાચન શક્તિ જે છે આપણા શરીરમાં આપણી રોગપ્રતિકારક શક્તિ હોય કે હોર્મોનલ પ્રોબ્લેમ્સ હોય, આ બધા માટે જવાબદાર છે. હવે જો તે નાનપણથી જ બગડે તો આગળ જતાં તેને ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવો પડી શકે એમ છે. તો નાનપણ સુધરશે તો આગળ જતાં આખું જીવન સુધરશે. તો તમે પણ તમારા બાળકને એક હેલ્ધી લાઈફસ્ટાઈલ આપો અને આગળ જતાં તેને રોગો થતાં બચાવો.